મિત્રો તમને બધાને જય માતાજી। આજે આપણે નવા વિડીયોની અંદર પતંગ બનાવશું। ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો બાળકો માટે ચાલો બનાવીએ પતંગ। તો પતંગ બનાવવા માટે જરૂરી છે સૌથી પહેલા કલરિંગ કાગળ અને વાંસની સળિયું, ત્યારબાદ ફેવિકોલ તેમજ ટેપ પટ્ટી અને એક કાતર। ચાલો આપણે આજે નવા વિડીયોમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે તો નાની પતંગ બનાવશું। તો નાની પતંગ બનાવવા માટે તમે જોઈ શકો છો સેલો ટેપ, કાતર, ફેવિકોલ અને વાંસની સળિયું, અને સૌપ્રથમ જરૂરી છે પ્લાસ્ટિકના કાગળ। તે કલરિંગમાં પણ લઈ મિત્રો ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો બાળકો માટે નાની નાની પતંગ બનાવશું। તો પતંગ બનાવવા માટે સૌથી પહેલાં જરૂરી છે કલરિંગ કાગળ, ત્યારબાદ વાંસની સળિયું અને તેને ચોંટાડવા માટે ફેવિકોલ અને ટેપ રોલની મદદ લઈશું આપણે। તો તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો કેવી રીતે આપણે પતંગ બનાવી રહ્યા છીએ, અને તમને આ પતંગ કેવી લાગી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને અમારી ચેનલમાં નવા હોય તો જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। તો મિત્રો તમને આ બાળકો માટે બનાવવામાં આવેલ નાની પતંગ કેવી લાગી